ચાલતી ચરાન કરતી હારતી ફારતી મત કરતી કિલકારામ કરતી ડગલામ ભરતી જાજ કરતી ચોરાળી રણ ઘલકાળી જોગનવાળી મદીર પાળી નખરાળી મદીર પાળી નખરાળી મદીર પાળી નખરાળી. હવે નદીને કાંઠે ઝાડવા કેવા તો એનું વર્ણન પ્રકૃતિ ફેલાયેલી પ્રકૃતિનો શેખ છે. કેવી લાગે વેલું માછલીઓ ટોળા કરે કિલોળા. માછલીનો ઘેરો આમ આટો મારતો નથી. એ માછલીઓ ટોળા કરે કિલોળા બગલા બોળા બહુ ભારી હિરણ 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 હલકાળી ચોપન વાળી નદી પાળી નખરાળી જી નદી પાળી સાહિત્ય. આમાં આવું બધું છે. પ્રકૃતિના વર્ણનો છે, ઋતુઓના વર્ણનો છે, જીવનના વર્ણનો છે, દાંપત્ય જીવનની વાતો છે, દાંપત્ય જીવનના ગીતો છે, સંસ્કારના ગીતો છે. નકરી બાકાસી બોલાવવાનો મુદ્દો નથી કઈ. હા, મને એક દરબારે બહુ સારી વાત કરી કે તમે એટલે કલાકારો માટે બોલ્યા કે તમે નકરા યુદ્ધના જ વર્ણનો કરો તો સાહિત્યમાં બીજો કોઈ પ્રકાર છે કે નહીં? આ તો નવરસમાં રમતું સાહિત્ય. એમાં શૃંગાર પણ છે, એમાં રૌદ્ર રસ પણ છે, એમાં ભયંકર રસ પણ છે. તો આ નદીનું વર્ણન મને ખબર છે. પ્રકૃતિનું વર્ણન એટલા માટે કરવું કારણ કે પ્રકૃતિ આપણને સહાય કરે છે. રોડા પ્રસંગે મળ્યા હોય ત્યારે આ ડાયરો તો ન સમજે કેવી વાત છે, કારણ કે આ ડાયરો સમજે, મને સમજે. કાઠી ડાયરાએ મારા પિતાશ્રીની કવિતા હું યાદ કરું છું. સાથળીમાં આજથી 50 વર્ષ પહેલા જ્યારે સંમેલન થયું ત્યારે પહેલી વખત મારા બાપુએ 2 કવિતાઓ રજૂ કરી. એક હિરણનો છંદ અને બીજો દીકરી વિદાયનું ગીત જે કાળજા કેરો કટકો છે. પહેલી વખત ત્યાં રજૂ કરી દરબાર પુંજાવાળા સાહેબ. બાપુ તો હવે દેવ થઈ ગયા પણ એ પણ સાંભળતા અને નવી નવી કવિતાઓની રચનાઓ થતી. એનું આ વર્ણન છે. હવે નદીને કાંઠે આવી પ્રકૃતિ તો ફેલાયેલી છે પણ ઈ સિંહ વખણાય છે હિરણના કાંઠાનો. કરમદીના ઢુવામાંથી માથું બારું કાઢે હવારનો પર હોય નારાયણ કોર કાઢે ભલે વિગા ભાણ ભાણથી હારા ભામણા મરણ જીવન લગમાણ રાખે કાશ્યપ રાવતી સૂરજ નારાયણ જેના કિરણોની જાળ છે આમ નદીમાં ફેંકે એટલે નદી છે એવી લાગે જાણે સાચું હોનું તાણીને જાતી હોય, સાચું સૂર્યને તણીને જાતું હોય એવી નદી લાગે. અને એમાં આમ દેખાડીમાંથી હાવત છે, ડાલામાં તો હાવત છે, એ પોતાની કેહરી આમ પોતાની બેહવાળી છે આમ ખંખેરતો ત્રાડ નાખી અને ઊભો થાય ને એને જોવે કવિ એટલે એનું વર્ણન કરે. કેવો લાગે છે? ચોગંત કાળા ભૂરી લકાળા ચાલ ચકાળા ચંચાળા ચોગંત કાળા ભૂરી લકાળા ચાલ ચકાળા ચંચાળા. જો વર્ણન કેવું જોગંત ચટાળા ભૂરી લટાળા ચાલ છટાળે અને હાલતા આવડે અને ચર્ચાળા એ નીકળ્યો હોય તો એની ચર્ચા થાય. સિંહ નીકળે ને એની ચર્ચા થાય. હજી ગીર માટે સિંહ નવો નથી પણ ગીરામમાં સિંહ ઉઈકો હોય ને તો 5-7 જણા ભેગા થાય ને તો એની પેલી ચર્ચા એની કરે. હમણાં અહીં ક્યાંક ઉગતો તો નીકળે તો જોયા વગર જેની ચર્ચા કરવી પડે એને સિંહ કહેવામાં આવે. એ ચોગંત કાળા ભૂરી કાળા ચાલ કાળા ચંચાળા જોગંત કાળા ભૂરી કાળા ચાલ કાળા
ગજવે ગાળા મોટો માથાળા ગજવે ગાળા હિરણિયાળા હુંકારી એ હિરણ હલકાળી તો બનવાળી નદી પાણી નખરાળી નદી પાણી નખરાળી સિંહના વર્ણન કર્યા બળદેવ બાપુ લખે પંજા નાખ તો આવી ગયો સિંહ ચાલા મત કાળ કાળ કાટાળો ખાલી ગયો તો ડોંગરા કાણે નીચા તો કાપી કે પ્રગારા ઠંડ ખાલી જા પુતેરે બાટા કરે તાકા તારા કથા કરે ના પાણે પંજા નાખ તો આવી ગયો સિંહ ચાલા મત કાળ કાળ કાટાળો ખાલી ગયો તો ડોંગરા કાણે નીચા તો કાપી જા પ્રગારા ઠંડ ખાલી જા પુતેરે માથે હાથી જા પ્રગારા ઠંડ ખાલી જા પુતેરે માથે કરે તાકા તારા કથા કરે ના પાણે તું ગલ્લો કુહરી લટાળો કરી ક્રોધવાળો બકતાળો ટાળે નિશા મોત કાળો કાઢી તો હુકાર ફાળ વિકરાળ ખાળ ગુંતો દાણકાળ ચૂકે નથી એક ખાપ સાંધીઓ શિકાર એ ચૂકે નહીં એક ખાપ સાંધીઓ શિકાર તા તો ધારણ રસન દર બોલતી પાછા પર લાગણ મોય તો કદી કાઈ ના કાચ વીર કાન વરે લાત વીર કાન જોડે જવા થોડું ના પ્રમાણ વીર નાક વીર કર કવિ કે વખાણ કે ઘૂમતા તારા ટોળા કરે ગમશો પછી એને વૈની વાટું નો અરે ઈ તો કે હાર બચાને કાગડા આ દુનિયામાં બધાને સંગ્રહ કરવાની ટેવ છે કૂતરા મીંદડા દરેક પ્રાણીને સંગ્રહ કરવાની ટેવ છે માણસને તો વધારે ટેવ છે આપણે તો હવે વીમાય ઉતરાવતા થયા આપણે વધારે સંગ્રહ કરવાની ટેવ એક સિંહ એવો છે પ્રકૃતિમાં એક સિંહ એવો છે જે સંગ્રહ નથી કરતો 20 મણની ભેંનો શિકાર કર્યો હોય એને પછી એનું પેટ ભરાય એટલું ખાય અને પછી નીકળી જાય દાટે નહીં કાલ હાટું સંગ્રહ શું કામ નથી કરતો ખબર છે એને ખબર છે કે મારે જરૂર પડશે તે હું મારું કરી લઈશ જેને પોતાની પૂજા ઉપર ભરોસો છે આત્મ બળિયા જે નરા એને સદા પ્રભુની સહાય જે આત્મબળ વાળો છે જે આત્મવિશ્વાસથી છલોછલ ભરેલો છે ને એને ઈશ્વર સહાય કરે છે એને પરમાત્મા પણ એની હારે રહે છે આત્મ બળિયા જે નરા એને સદા પ્રભુની સહાય વગર ચૂંટાય સિંહ જુઓ વનરાજા કહેવાય ચૂંટણી નથી થતી પણ કેવો પડે રાજા વનરાજ હા આ દુનિયામાં માણસ આત્મબળના કારણે રાજા બને છે અને આત્મબળના અભાવે રંગ બની જાય છે અમુક માણસો તમે જોજો કાંઈ ન હોય આપણે ખબર હોય કે સ્થિતિ બરાબર એટલી સારી નથી પણ બેઠા હોય એવા આળુમાન કે આપણને એની યાર બે હવાની ઈચ્છા થાય કે આ ભલે આપ બળે પર ઓલવે અને લેતા લડથડિયા કાક બાપુ એક દોહો નીકળ્યો કે આપ બળે પર ઓલવે અને લેતા લથડિયા ઘરણ ઘડનારે ઘડિયા આવા કોક કોક માણસ કાગડા આખું જગ ઉથડકી જાય તો જેનું ઠરેલ મન થડકે નહીં આખી દુનિયામાં પ્રલય થઈ જાય તો જેને થડકારો ન થાય છે હાલે નહીં વાતે વાતમાં ડગી જાય ઈ નહીં જગ ઉથડકી જાય તોય જેનું ઠરેલ મન થડકે નહીં એવા અણદગ અવની માય દીઠા થોડા દાદ કે એ તો ડગતા નથી હડા ભીડ શબ્દ છે આ આપણા ડાયરાને શબ્દ ફલાણા ભાઈ તો ભાઈ તો હડા ભીડ માણસ હડા ભીડ એટલે એનો અર્થ શું થાય કે ભીડમાં જે અડગરી ભીડમાં અડગરી મુશ્કેલીના સમયમાં પણ ડગે નહીં ગમે આવો મુશ્કેલીનો સમય આવ્યો હોય ને એના હજારો દાખલા છે પંજનાક પંગળીઓ સિંહ તાલા મતો કાલ પાલ ઢાળો હારી કે ડોગરા ડાણા જાતિયા મુરાડા ગાલિયા પુરીર માથે હાથિયા મગારા ધોમ ગાલિયા પુરીર માથે કરતા કે તારા કતા કરે ના બનક ગોલો ગુહરી લટાળો કે ધોરદ વાળો કમકાળો ડાળે ને સામત થાળ ડાળે ને સામત કાળો કરે તો ભુકાર કાતો સંત પાળ વિતરાળ કાળ કુદો દાણે કાળ ચૂકે નથી એક થાપે સાંધીઓ શિકાર તા તો તારાનો રોશન તારે બોલતી ને પાછા બારે નાગણે હોય તો ગદી નાગણે હોય
નદીનો કાંઠો એના સિંહનું વર્ણન પણ રે વતનું ઈ તો વેરી દીધે વધેલું વેરી દીએ અને હંગરો કરે નહીં તલવાર પછી અમીના લેવોડકાર અરે તો હાથુણો હવદાર કે મને આજ બોલવાની એટલા માટે મજા આવે કારણ કે શાંતિથી આ ડાયરો માણે સાંભળવાનું હોય અને શ્રોતા આમ આપણને મને ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું જાય નહીતર તો આવું કઈ ગાતા નથી અમે બોલતા નથી પણ આજ મજા આવે છે એટલા માટે આંકડિયા વાળી વેલ ખટાળી વેલડિયાળી વખવાળી આંકડિયા વાળી વેલ ખટાળી વેલડિયાળી વખવાળી અવળા આટાળી ચામી જાળી ભેગડિયાળી ભેવાળી તેને દઈતાળી જાતા મહળી દઈતાળી જાતા વાળી લાગણિયાળી લટકાળી એ હિરણ 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 હલકાળી ચોપનવાળી નદી પાળી નગરાળી નદી પાળી નગરાળી નદીને કાંઠે સાંજનું દ્રશ્ય કેવું લાગે તમને એમ થશે કે આવું કે સાંભળવા મળે કે ન મળે પણ મળે આપણે જ આવી વાતો કરવાની આપણે જ આવા ગીતો ગાવાના કારણ કે આપણા સંસ્કારના ગીતોને આપણે નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે સાંજ ઢળે હિરણ ને કાંઠે ધીમા પવન જકોળે સાંજ ઢળે સરિતાના તટમાં સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે ધીમા ધીમા પવન જકોળે બેઠા બેઠા ઓલા ડાળ પર બેઠા બેઠા ડાળ પર ઓલા પંખીના રસ ઘોળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે ધીમા ધીમા પવન જકોળે કાંઠે સૂર્યાસ્ત થાય એનું વર્ણન છે સાંભળજો ભાઈ જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાત પાલવને સંકોરી સરિતા પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી સાંજ હિરણના
અવસર છે ત્યારે એ ચાર લગ્ન ગીતોની મને યાદી કરવામાં આવી એટલા માટે કોયલ બેઠી આંબલી જાન એ મારે મુરાલી જો બેઠો રે ગઠને ધને કાંગરે એ માનવરા હોશિયારા તમે કોયાલ લે રે ઉગાડો આપણ દે એ અતરિયા વીર હવે અમી યાલ લઈયા આપણ દે અતરિયા વીરા હવે અમી યાલ લઈયા આપણ દે ચુમણ લાલી જોડ મારે મોરલી જો કરે લડી જલ્લા આપણા ભાતીગળ લગ્ન ગીતો એમાં કવિ મોરની ઉપમા આપે છે વરરાજાને અને દીકરીને કોયલની ઉપમા આપી છે
મોરલો તો ગઢને કાંગરે ટવકા કરતો હોય તો રોડો લાગે, પણ દીકરી તો મર્યાદાનું પ્રતીક, એટલે એને આંબાની ડાળે બેહાડી. અને આંબામાં કોયલ બોલતી હોય તાર મામા હડપમાં દેખાતી નથી, ફક્ત એના મીઠા ટવકારા સંભળાય છે, એટલે અહીંયા મર્યાદા રાખી છે. શું કહે છે? કોયલ માંગે ચિંતા વ્યક્ત થાય કે કેમ મોડી જાન આવી હશે, અને બેનો દીકરીઓ આપણે ત્યાં ગાય સાંજ રે એ પડી આવી ગઈ છે, એટલે ગીતનો મૂડ બદલાય. એ દાદાજીને શાપોનો તો એ દાદાજીને શાપો વાજે